હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે હું વેડમી બનાવવાની છું, યાને મહારાષ્ટ્રની ફેમસ પૂરણપોળી ચણાના દાળથી બને છે. તો આજે હું એ વિડીયો તૈયાર કરવાની છું. તો ચાલો આપણે હવે વિડીયો શરૂ કરીએ. હવે વેડમી આપણી વળીને તૈયાર છે. હવે એના પર આપણે ઘી રેડીશું. આ રીતના હું એક પર એક મૂકું છું અને દરેક પર ઘી રેડવાની છું. મેં એક મોટી વાટકી ચણાની દાળ લીધી હતી. એને ધોઈને 2 કલાક માટે પલાળવા મૂકી દીધી હતી. હવે આપણી ચણાની દાળ પલળી ગઈ છે. હવે આપણે એને પહેલાં કુકરમાં નાખીશું. હવે દાળ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે. આટલું પાણી ઉપર રહે એટલું આપણે અંદર નાખવાનું છે. હવે આમાં 1 ચપટી જેટલી હળદર નાખવાની છે કલર આવવા માટે, અને 1 ચમચી જેટલું દેશી ઘી નાખવાનું છે. આનાથી આનો સ્વાદ બહુ ફાઇન આવશે. આજે હું મહારાષ્ટ્રીયન પદ્ધતિથી વેડમી બનાવવાની છું. હવે આપણે આ દાળને કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે હવે એને બફાવા દઈશું. લગભગ 4 થી 5 સીટીઓ વગાડીશું. ચણાની દાળ બફાઈ ગઈ છે. હવે એને મેં એક ચાળણીમાં નીતરવા મૂકી હતી, એટલે પાણી બધું નીકળી જશે. જો આ બધું પાણી નીકળી ગયું છે. હવે આપણે આને એક કઢાઈમાં લઈ લઈશું. હવે આપણે વલોણાથી પહેલાં આપણે એને મિક્સ કરી લઈશું, એટલે આપણને વાટવું ના પડે પૂરણ. મેં ગેસ પર કઢાઈ મૂકી દીધું છે. હવે આપણે આને બરાબર પહેલાં મિક્સ કરી લઈશું. આ બરાબર મિક્સ થઈ જાય ને આનામાંથી પાણી ઓછું થઈ જશે, એટલે પછી આપણે આમાં ખાંડને ગોળ નાખીશું. હવે બધું પાણી આપણું ઉડી ગયું છે દાળમાંથી. હવે આપણે એમાં ગોળ નાખીશું. ગોળ તમે તમારે અંદાજે નાખી શકો છો, તમને જે રીતના વેડમી ગળી જોઈતી હોય એ રીતના. મેં અડધો ગોળ અને અડધી ખાંડ નાખું છું. વેડમી જેટલી ગળી હોય એટલી ખાવામાં બહુ સરસ લાગે છે. હવે ગોળ અને ખાંડ આપણે હવે મિક્સ કરી લઈશું અને લગભગ આને 10 મિનિટ માટે થવા દઈશું. આને સતત હલાવવું પડશે, નહીં તો નીચે ચોંટી જશે. હવે આપણું આ થવા આવ્યું છે. હવે આમાં આપણે 10-12 કેસરના તાતણા નાખીશું. અને જાયફળ નાખીશું. આનાથી આનો સ્વાદ બહુ જ ફાઇન લાગે છે, જાયફળ અને કેસરથી. હવે આપણું વેડમીનું પૂરણ થઈ ગયું છે. હવે એ થયું એ કેવી રીતના ઓળખવાનું? હવે આમાં છે ને ચમચામાં ઊભો રાખવાનો. જો એ સ્થિર રહે તો સમજી લેવાનું કે આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું. હવે વેડમી માટેનું સ્ટફિંગ ઠંડુ થાય છે તો લગીને આપણે લોટ બાંધી લઈએ. હવે મેં 1 મોટી કટોરી લોટ લીધો છે ઘઉંનો. હવે એમાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, અને મોણ માટે તેલ નાખીશું. લગભગ 2 ચમચી જેટલું મેં તેલ નાખ્યું. હવે આને પહેલાં આપણે મિક્સ કરી લઈશું, અને થોડું પાણી નાખીને આપણે હવે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે વેડમી માટેનો. કઠણ લોટ નહીં બાંધવાનો. હવે થોડું પાણી નાખીને હવે આપણે લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેલ નાખીને બરાબર કેળવી લઈશું. આમાં થોડું વધારે તેલ નાખવાનું અને પછી આને કેળવવાનું.
લગભગ 5 મિનિટ માટે આને કેળવી લઈશું પહેલાં. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આને 10થી 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. તો લગી વેડમીનું જે સ્ટફિંગ બનાવ્યું છે આપણે એને આપણે ગોળા વાળી લઈએ. આટલો ઢીલો જોઈએ. હવે આને મૂકી દઈએ સાઈડ પર. આપણે વેડમીનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એના પહેલાં ગોળા વાળી લઈએ. આ રીતના ગોળા બનાવી લેવાના. હવે લોટ આપણો સેટ થઈ ગયો છે. હવે આમાંથી આપણે એક લુઓ લઈશું અને આમ વાટકી જેવી એની આપણે પહેલાં પારી બનાવી લઈશું. હવે આમાં એક આપણે આ સ્ટફિંગ મૂકીશું અને આને ઉપર આમ લોટને આપણે ઢાંકતું જઈશું. હવે આ રીતના આપણે આ થઈ ગયું છે. હવે આને આપણે આમ બરાબર આમ દબાઈને અટામણ લઈને હવે આપણે આને વણી લઈશું. એકદમ અદ્ધર વણવાનું છે. જોર આપીને નહીં વણવાનું, નહીં તો ફાટી જશે. મેં તવો ગરમ કરવા મૂકી દીધો તો હવે આપણે આને તવી પર નાખી દઈશું શેકવા માટે. હવે એક સાઈડ આપણી શેકાઈ ગઈ છે. હવે આપણે આને પલટાઈ દઈશું. હવે આપણી વેડમી શેકાઈ ગઈ છે. હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું. હવે વેડમી આપણી વળીને તૈયાર છે. હવે એના પર આપણે ઘી રેડીશું. આ રીતના હું એક પર એક મૂકું છું અને દરેક પર ઘી રેડવાની છું. તૈયાર છે આપણી ચણાના દાળની વેડમી. અને મરાઠીમાં પૂરણપોળી પણ કહે છે અને મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ ચણાના દાળની પૂરણપોળી બનાવવામાં આવે છે. તો આજે મેં પૂરણપોળી તૈયાર કરી છે અને એને ઘી જોડે સર્વ કરી છે. તો તૈયાર છે આપણી પૂરણપોળી અને વેડમી.